હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો. વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ગાજરના હલવા માટે આપણને જોઈશે સામગ્રી: 500 ગ્રામ ગાજર, 500 ml દૂધ, 250 ગ્રામ ઘી, 200 ગ્રામ ખાંડ, ડ્રાય ફ્રૂટ્સ, 4 થી 5 એલચીનો ભૂકો. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. અહીં મેં ગાજરનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આ રીતે કટ કરી લીધો છે. હવે આપણે ગાજરની છાલ કાઢીશું. ગાજર છીણીશું. આ રીતે એને ક્રોસ રાખીને છીણવી, જેથી એમાં વચ્ચે રહેલો જે પીળો ભાગ છે એ ન આવે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે ઉપરથી મેં એનો પીળો ભાગ કાઢી લીધો છે. જો રાખીશું તો એ કડવાશ રાખશે ગાજરના હલવામાં, એથી આપણે એને આ રીતે કાઢી લઈએ છીએ. આપણી છીણ રેડી છે. અહીં ગેસ ચાલુ કરીને મેં પેન મૂક્યું છે અને એમાં આપણે ઘી ઉમેરીશું. આ રીતે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ગાજરની છીણ ઉમેરીએ. હવે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્રોપર મિક્સ થઈ ગયા બાદ ગાજરનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે. આપણે ગાજરનું પાણી બાળીશું એટલે આ રીતે થઈ જશે. ત્યારબાદ આપણે એમાં દૂધ ઉમેરીશું. હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ. આખી પ્રોસેસ દરમિયાન આપણે ગેસને લો ફ્લેમ પર રાખીએ છીએ. દૂધનો માવો બની ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આપણો ગાજરનો હલવો 90% જેવો રેડી છે. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું એલચીનો ભૂકો અને ખાંડ. હવે બંનેને પ્રોપર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખાંડ પૂરેપૂરી ઓગળી ગઈ છે. આ સમયે આપણે એમાં દ્રાક્ષ એટલે કે કિશમિશ ઉમેરીશું. તમે આ સમયે ચેક કરી શકો છો કે તમારે ખાંડ પૂરેપૂરી રહી છે કે તમારે હજી ઉમેરવાની જરૂર છે, તો તમે એડ ઓન કરી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ગાજરનો હલવો પૂરેપૂરો તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું અને એમાં ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સ. ખૂબ જ સરસ સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ, ખાવાની એકદમ ઈચ્છા થઈ જાય એવો હલવો બનીને તૈયાર છે. ચાલો આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ટેસ્ટી અને હેલ્ધી હલવો તૈયાર છે. જો તમે આવા જ બીજા વિડીયો જોવા માંગો છો તો સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ લાઇક ધીસ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.